કરવાની, બાળકને કેવી પ્રવૃત્તિ કરવાની? તો બાળકને નાટક કરાવરાવો, બાળકને વાર્તા કહેવરાવો, એકપાત્રી અભિનય કરાવરાવો, ચિત્રકામ કરાવો, માટીકામ કરાવો, ચીટકકામ કરાવો, બરાબર? બાળક પાસે જાદુ કરાવરાવો, તો ત્યાંથી સાયન્સ શીખશે કે આ જાદુ કઈ રીતે થયું. એવું આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરાવો તો એક શિક્ષક છે ગુજરાતમાં, બાળકોને બહુ જ સરસ મજાની રમત ગમત વિવિધ પ્રવૃત્તિઓ કરાવે, અને શિક્ષક બહુ જ ફેમસ છે ઇન્સ્ટાગ્રામ ઉપર અને ફેસબુક ઉપર. તમે નામ સાંભળ્યું હોય તો મને નામ આપજો. કયો શિક્ષક છે ગુજરાતમાં અત્યારે ધૂમ મચાવે છે, જે અલગ અલગ પ્રવૃત્તિ બાળકોને કરાવવા માટે? તો કે ભાઈ નાના એવા ગીજુભાઈ બધેકા કહેવાય એમને, બરાબર? ગીજુભાઈ બધેકાનું આ 21મી સદીનું વર્ઝન કહેવાય. એવા એક શિક્ષક છે, 21મી સદીના ગીજુભાઈ આપણે એમને કહેવા હોય તો કહેવાય. એવા કોણ છે શિક્ષક? કદાચ તમે એના વિડીયો જોયા હશે. બહુ જ સરસ મજાનું કામ કરાવે. તમે પણ એવું કામ કરો, તમે પણ શિક્ષક બની શાળામાં જાઓ તો એવા સરસ મજાના વિડીયો બનાવો, એવું સરસ મજાનું કામ કરો, બાળકને એવી પ્રવૃત્તિ કરાવો. તમારું ઇન્સ્ટા જોરદાર થઈ જશે, ફેસબુક જોરદાર થઈ જશે, યુટ્યુબ જોરદાર થઈ જશે, અને બાળકોને મજા આવી જશે. રોજ બાળકોને પ્રશ્નોત્તરી કરાવો, એનો વિડીયો બનાવો. રોજ બાળકોને ગેમ રમાડો, એનો વિડીયો બનાવો. રોજ બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરાવો, એના વિડીયો બનાવો. તો સાહેબ વિડીયો જોરદાર ચાલશે, તમને સારી પ્રસિદ્ધિ મળશે. તમે પણ નાના એવા ગીજુભાઈ જેમ શિક્ષકો તરીકે બાળકો પર પ્રયોગ કરતા થઈ જશો. તો કયા શિક્ષક આવી પ્રવૃત્તિ કરાવે છે મને કહો.